પંચમહાલના ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ ઘોગંબા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે, તો પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો પંચમહાલના ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં મેઘો મંડરાયો છે। વહેલી સવારથી જ અહીં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના વિસ્તારમાં મેઘો મંડરાયો છે। તો હાલ વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। પંચમહાલના ઘોગંબા તાલુકાના તમામ પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વહેલી સવારથી જ ઘોગંબા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મંડરાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિવેક જોડાઈ ગયા છે। વિવેક, વહેલી સવારથી જ ઘોગંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મંડરાયો છે, કેવો માહોલ ત્યાં? વહેલી સવારથી છૂટાછવાયા વરસાદને કારણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઘોગંબા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે ખેડૂતો આનંદિત છે। હાલ જોવા જઈએ તો વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે જે વનરાજી છે, વનરાજી ખીલી ઉઠી છે અને આજુબાજુ વિસ્તાર છે જેવા કે કાંટો, ગજાપુરા, કાપડી વિસ્તારોમાં વરસાદને લીધે ખેડૂતો આનંદિત થઈને વાવેતર કરી રહ્યા છે। જી આભાર વિવેક, વિગત આપવા બદલ।